નેતૃત્વ, સર્વે આગેવાનો અને મને આશીર્વાદ આપવા ઉમટેલા આપ સૌ આજની સભાના પ્રાણ સમા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા ભાઈઓ, બહેનો, વડીલો, સર્વ સરપંચશ્રીઓ, પત્રકાર ભાઈઓ, આપ સૌને બનાસની દીકરીના વંદન અને પ્રણામ। આપણા દેશના આદરણીય, યશસ્વી અને તપસ્વી એવા મોદી સાહેબે બનાસની સેવા કરવાની મને જે તક આપી છે, એક મહિલા તરીકે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને હું જરૂરથી સાર્થક કરીશ। અને આપણે જોયું કે આપણા મોદી સાહેબની આગેવાનીમાં 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। આવા અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર મોદી સાહેબની આગેવાનીમાં થયો છે। અને આપણા કેસાજી સાહેબ આપણા દિયોદરના વિકાસ માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને એમના સખત પરિશ્રમથી આપણા આ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી પહોંચ્યા છે અને જ્યાં પાણી નથી પહોંચ્યા તેના માટે પણ એમના અનેક આયોજનો છે અને મહેનત કરી રહ્યા છે। આપણા મોદી સાહેબ, આપણો જે બનાસ સૂકો વિસ્તાર છે એ મોદી સાહેબે વ્યવસ્થા કરી કે આ વિસ્તારમાં ગામે ગામ પાણી પહોંચે અને એ માટે મોદી સાહેબની આગેવાનીમાં સુજલામ સુફલામ યોજના, નર્મદા નીરની યોજના અને તળાવ ભરવાની કામગીરીથી ગામે ગામ પાણી પહોંચ્યા છે। હજી ત્યાં પાણી નથી પહોંચ્યા એના માટે પણ મોદી સાહેબનું અનેક આયોજનો છે। અને જ્યાં આપણા નળાબેટમાં જ્યાં બાવળ ઉભા હતા ત્યાં મોદી સાહેબે સપનું જોયું કે ત્યાં ભવ્ય બોર્ડર ટુરિઝમ ઊભું થાય અને એ સપનું આજે આપણે સાકાર થતું જોઈ રહ્યા છીએ અને જેથી આપણા વિસ્તારના લોકોને રોજગારી મળી છે, નોકરી મળી છે ટુરિઝમના અંતર્ગત। અને આપણા મોદી સાહેબે જે સ્થાપના કરી અંબાજીમાં 51 શક્તિપીઠની સ્થાપના કરી, એની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આખા દેશમાં ક્યાં ન હોય એવા 51 શક્તિપીઠ આપણા અંબાજીમાં છે એ આપણે જોઈ શકીએ છીએ, વિકાસ આપણે જોઈ શકીએ છીએ। અને અનેક કલ્યાણકારી યોજનાઓ જે મોદી સાહેબ દ્વારા મૂકવામાં આવી છે એ બનાસનો છેવાડાનો જનજન એનો લાભ લઈ રહ્યો છે। આવી યોજનાઓની ગણતરી કરવા જઈએ તો દિવસ પણ નાનો પડે। આ બધી યોજનાઓમાં સૌથી મોટી યોજના છે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના। આપણા પરિવારનો કોઈ વ્યક્તિ જો બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ન થવું પડે અને ગુજરાત સરકાર આયુષ્યમાન કાર્ડ અંતર્ગત 10 લાખ રૂપિયાની સહાય આપે છે, જેથી આપણા પરિવારના બીમાર વ્યક્તિની આપણે વીઆઈપી હોસ્પિટલોમાં સારી સારવાર કરાવી શકીએ છીએ। એટલે મારે કહેવું છે કે આ બધી યોજનાઓ થકી, કલ્યાણકારી યોજનાઓ થકી ભારતીય જનતા પાર્ટી લોકસેવાનું કામ કરી રહી છે અને મારે તો 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે। મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, બધા જ સમાજને સાથે લઈને બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે। મહેનત મારો સ્વભાવ છે એટલે મહેનત કરવામાં હું કોઈ કચાશ નહીં રાખું અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે। બનાસ ડેરીના અધ્યક્ષ સ્થાપક ગલબા કાકાએ જે રીતે પોતાના પરિવારની ક્યારેય નથી ચિંતા કરી, એમણે બનાસના છેવાડાના દરેક સમાજના દરેક પરિવારની જે રીતે ચિંતા કરી છે એ જ રીતે મારે પણ એમના સેવાના વારસા, એમના સેવાના સંકલ્પને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ છું। આજે હું તમારી દીકરી તરીકે તમારી વચ્ચે અહીંયા આશીર્વાદ લેવા માટે આવી છું અને મને વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો, મને આશીર્વાદ આપશો। આપણા મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બનાસકાંઠાને બેસ્ટ બનાસકાંઠા બનાવવા માટેના મારા અનેક વિઝન છે। આપણું બનાસ ક્યાંય શિક્ષણ ક્ષેત્રે પાછળ ન રહી જાય એ માટે મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મારે ઉચ્ચ શિક્ષણ લેવલની ક્વોલિટી એજ્યુકેશન ધરાવતી ઇન્સ્ટિટ્યૂટો બનાસની ધરતી ઉપર લાવી છે કે જેથી આપણા બનાસના દીકરા દીકરીઓને બનાસની બહાર ભણવા ના જવું પડે। અને કેન્દ્ર સરકાર અંતર્ગતના મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ મારે એવા પ્રોજેક્ટો બનાસની ધરતી પર લાવવા છે, તે સેમિકન્ડક્ટરનો પ્રોજેક્ટ હોય કે ગ્રીન હાઇડ્રોજનનો, કે જેથી આપણા દીકરા દીકરીઓ જે ભણીને તૈયાર થઈ રહ્યા છે એમની નોકરીની તકો વધારે ઉજ્જવળ બને, એ બનાસની અંદર નોકરી ધંધા કરી શકે, પોતાના મા બાપની સાથે રહી અને મા બાપની સેવા પણ કરી શકે। એ માટે હું જરૂરથી મહેનત કરીશ અને આપણા મોદી સાહેબનો જે સપનું છે કે જે કલ્યાણ થાય એવા સેવાના આપને ગૌરવ થાય એવા મારે વિકાસના કામો કરવા છે। એટલે એ બાબતની તમે જરા પણ ચિંતા ના કરતા। જે રીતે આપણા પરિવારમાં કોઈ મુશ્કેલી આવે છે અને દીકરી સાસરે હોય તો પણ દોડીને આવે છે, એ જ રીતે તમારા કોઈ પણ કામ હોય વ્યક્તિગત સામાજિક તો તમારી દીકરી તરીકે હું તમારા પડખે જરૂરથી ઊભી રહીશ એવું આપ સૌની વચ્ચે અહીંયા ખાતરી આપું છું। એટલે એ બાબતની તમે જરા પણ ચિંતા ના કરતા। અને મારે તમને કહેવું છે કે આ ચૂંટણી છે કોઈ નાની મોટી ચૂંટણી નથી, આપણા રાષ્ટ્રની, આપણા દેશની સૌથી મોટી
લોકસભાની ચૂંટણી છે એટલે આપણે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે. મોદી સાહેબનો તો વિદેશમાં પણ ડંકો વાગે છે એટલે મોદી સાહેબના વિકાસ માટે, મોદી સાહેબને દેશના ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટેની આ ચૂંટણી છે. હું તો માત્ર એમના પ્રતીક તરીકે તમારી વચ્ચે આજે આશીર્વાદ લેવા માટે આવી છું. એટલે મોદી સાહેબ ફરીથી દેશના વડાપ્રધાન બને એ માટે આપણે કમળનું બટન આવનારી 7મી તારીખના રોજ દબાવવાનું છે. અનેક પ્રકારના દાન છે અને એ બધા દાનોમાં સૌથી અગત્યનું દાન છે મતદાન. મતદાન એ મહાદાન છે એટલે આ દાન કરવું આપણે ના ભૂલવું જોઈએ. મોદી સાહેબે આપણી કેટલી ચિંતા કરી છે, કેટલી યોજનાઓ થકી આપણને સહાયો મળી છે, તો હવે આપણો વારો છે કે મોદી સાહેબની ચિંતા કરવા માટે આપણે દરેક વ્યક્તિ 100% મતદાન કમળ તરફી થાય એની વિશેષ ચિંતા કરીએ. અને ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે એટલે વધુમાં વધુ મતદાન આપણી તરફ થાય એની આપણે વિશેષ ચિંતા કરીએ. અને બૂથ લેવલનું જે વ્યવસ્થાપન તંત્ર છે એને વધારે મજબૂત કરીએ. બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત, જે સક્રિયતા છે અને જે પરસેવો છે એને હું ક્યારેય નહીં ભૂલું. અને આપણો લોકસભાનો જે મોટો વિસ્તાર છે તો ગામે ગામ, ઘરે ઘરે હું ના પહોંચી શકું તો તમારા ગામના તમે જ ઉમેદવાર છો એમ સમજી અને આપણે બધાએ સાથે મળી સૌની સહયોગ અને શક્તિથી બનાસમાં એક કમળ ખીલવવાનું છે. અને જ્યારે જેવો દિવાળીનો મોટો તહેવાર હોય એવો લોકશાહીનો મોટો તહેવાર 7 તારીખે આવી રહ્યો છે. માટે અહીંયા બેઠેલી દરેક મારા વડીલો સૌને વિનંતી કરું છું કે આવનારી 7 તારીખના રોજ આપણા ભારત દેશને મજબૂત કરનારી ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી કમળનું બટન દબાવી અને આપણે મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ. સવારના વહેલા ઠંડા પોરમાં આપણા શેરી મોહલ્લામાંથી ટોળા લઈ હાકલ કરીને આપણે મતદાન કરવા જઈએ. અને મતદાન કરીને ઘરે આવ્યા પછી પણ આપણા આજુબાજુ મોહલ્લામાંથી કોઈનું મતદાન નથી રહી ગયું એની મારામાંથી તમે વિશેષ ચિંતા કરજો. આ દીકરીને જીતાડવાની અને સાચવવાની જવાબદારી તમારી બધાની છે. મને વોટ આપીને જીતાડજો એવી આપ સૌને વિનંતી કરવા માટે આવી છું. અને તમે મને જે વોટ આપવાના છો એ બધા ડાયરેક્ટ મોદી સાહેબના ખાતામાં જ જમા થવાના છે. તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે. તમારા એક વોટથી કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈ શકે છે. તમારા એક વોટથી આપણો સરહદી જિલ્લો વધારે મજબૂત થઈ શકે છે. અને જ્યારે તમે કમળનું બટન દબાવો છો ત્યારે તમારો વોટ સીધો મોદી સાહેબને મળે છે, સીધો વિકાસને મળે છે. માટે મારી આપ સૌને વિનંતી છે એક વિકસિત, સશક્ત, આત્મનિર્ભર હરિયાણા બનાસ માટે અને આપણા દીકરા સમજુ પ્રજાનો મને જે આશીર્વાદ મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે, મોદી સાહેબ પ્રત્યેનો પ્રજાનો જે વિશ્વાસ છે, જે પ્રેમ છે અને મોદી સાહેબનો જે વિકાસ છે એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે આપણા પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે 5 લાખથી વધારે લીડનું એ આપણે જરૂરથી પૂરું કરી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આયોજકો સન્માન કર્યું, સ્વાગત કર્યું અને સાંભળનાર દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. ઈશ્વર આપનું ભલું કરે, આપનું કલ્યાણ કરે. ભારત માતા કી જય. વંદે માતરમ.